નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર જામનગર મહાનગરપાલિકા દ્વારા ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ 3ની વિવિધ જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે તેની ચર્ચા કરીશું. તે પહેલા જો આપ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, જેથી આવા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. ચાલો મિત્રો જોઈએ. જામનગર મહાનગરપાલિકાના ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા ફાયરમેન કમ ડ્રાઇવિંગ વર્ગ 3ની જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે ઉમેદવારોએ ojas.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. મિત્રો, ઉમેદવારોએ તારીખ 11/1/2024 થી 25/1/2024 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ જગ્યા માટે પગાર ધોરણની વાત કરીએ તો 7મા પગાર પંચ મુજબ લેવલ 2 એટલે કે 19,900 થી 63,200 સુધીનો પગાર મળવાપાત્ર રહેશે. માસિક ફિક્સ પગાર 26,000 છે, જે 3 વર્ષ માટે રહેશે. કુલ જગ્યાઓ 38 છે. વય મર્યાદા છે જે 33 વર્ષ નક્કી કરવામાં આવી છે. પસંદગીની પદ્ધતિ શારીરિક ક્ષમતા કે શારીરિક ધોરણ. ત્યારબાદ વાત કરીએ મિત્રો કેટેગરી વાઇઝ કુલ કેટલી જગ્યાઓ છે, તો બિન અનામત એટલે કે જનરલ કેટેગરી માટે કુલ 13 જગ્યાઓ છે. અનુસૂચિત જાતિ એટલે કે એસસી માટે 3 જગ્યાઓ છે. અનુસૂચિત જનજાતિ માટે 8 જગ્યાઓ છે. સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ એટલે કે ઓબીસી માટે 9 જગ્યાઓ છે. આર્થિક નબળા વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસ માટે 5 છે. તેમજ માજી સૈનિક માટે જાહેરાતની કુલ જગ્યાઓ પૈકી 3 જગ્યાઓ અનામત છે. ત્યાર પછી વાત કરીએ મિત્રો શૈક્ષણિક લાયકાત, તો ઉમેદવારે ધોરણ 12 પાસ અથવા તેની સમકક્ષ સરકાર માન્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ. તેમજ નેશનલ ફાયર એકેડેમી ગુજરાત સરકાર માન્ય કે કેન્દ્ર સરકાર માન્ય અથવા ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી ફાયરમેન કોર્સ અથવા ડ્રાઈવર કમ પંપ ઓપરેટરનો 6 માસનો કોર્સ સફળતાપૂર્વક પાસ કરેલો હોવો જોઈએ. તેમજ હેવી મોટર વ્હીકલ એટલે કે ભારે વાહનનું લાયસન્સ ધરાવતા હોવા જોઈએ. તેમજ ઉમેદવારે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતા હોવા જોઈએ. શૈક્ષણિક લાયકાતની વાત કરી દઈએ તો ગુજરાત રાજ્યના અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી ઉમેદવારો માટે ઊંચાઈનું ધોરણ 160 સેન્ટીમીટર ઓછામાં ઓછું રહેશે. તેમજ એસટી જાતિના ઉમેદવારો સિવાયના બીજા ઉમેદવારો માટે ઓછામાં ઓછી ઊંચાઈ 165 સેન્ટીમીટર રહેશે. તેમજ મિત્રો ઓછામાં ઓછી છાતીની વાત કરી દઈએ તો એસટી ઉમેદવારો માટે 81 છે, જે ફૂલાયા બાદ ઓછામાં ઓછી 86 થવી જોઈએ. ત્યાર પછી એસટી સિવાયના જે બીજા ઉમેદવારો છે એમની સામાન્ય છાતી 81 અને ફૂલાયા બાદ 86 હોવી જોઈએ. વજનની વાત કરીએ તો એસટી કેટેગરીના ઉમેદવારો માટે પણ 50 કિલો તેમજ એસટી સિવાયના અન્ય ઉમેદવારો માટે પણ 50 કિલો વજન હોવું જોઈએ. કોઈપણ સંજોગોમાં ઉમેદવારની છાતી ફૂલાયેલી 5 સેન્ટીમીટર કરતા ઓછી હોવી ન જોઈએ. શારીરિક ક્ષમતાની વાત કરીએ તો સ્વિમિંગ ટેસ્ટ આવશે, જે 150 સેકન્ડમાં 100 મીટર સ્વિમિંગ કરવાનું રહેશે. તેમાં પણ તમને માર્ક્સ મળશે. જો 150 સેકન્ડમાં પાસ કરો સ્વિમિંગ તો 10 ગુણ છે. 140 સેકન્ડમાં પાસ કરો તો 20 ગુણ છે. 135 સેકન્ડ થાય તો 30 ગુણ મળવા પાત્ર છે. 130 સેકન્ડ થાય તો 40 ગુણ. 125 સેકન્ડ થાય તો 50 ગુણ. 120 સેકન્ડ થાય તો 60 ગુણ. 115 સેકન્ડ થાય તો 70 ગુણ. 110 સેકન્ડ થાય તો 80 ગુણ. 105 સેકન્ડ થાય તો 90 ગુણ. 100 સેકન્ડ થાય તો 100 ગુણ મળવાપાત્ર રહેશે. ત્યાર પછી વાત કરીએ તો ડીપ ડાઇવિંગ ટેસ્ટ, જેની અંદર સ્વિમિંગ પુલની અંદર તળિયામાંથી વસ્તુ પદાર્થ શોધીને બહાર લાવવાનું રહેશે. જો ઉમેદવારો આ ટેસ્ટમાં નાપાસ થશે તે ઉમેદવારોએ પરત જવાનું રહેશે. તેઓએ આ તબક્કેથી બાકાત થશે અને આગળના ટેસ્ટ માટે લાયક ગણાશે નહીં. રોપ ક્લાઇમ્બિંગ ટેસ્ટ, જે ઉમેદવારો ડીપ ડાઇવિંગ ટેસ્ટમાં પાસ થયેલા ઉમેદવારોએ રોપ ક્લાઇમ્બિંગ ટેસ્ટ આપવાની રહેશે, જેમાં ઉમેદવારોએ 20 ફૂટ ઊંચા દોરડા ઉપર
દોરડાને પગ ટચ કર્યા વગર ચડવાનું રહેશે. જે ઉમેદવારો આ ટેસ્ટમાં નાપાસ થશે તે ઉમેદવારોએ પરત જવાનું રહેશે તેમજ આગળના ટેસ્ટમાં લાયકાત ગણાશે નહીં. 100 મીટર દોડ જે હોસ પાઇપ નોઝલ સાથે રહેશે તેમાં પણ 20 સેકન્ડથી વધુ સમય લેનાર ઉમેદવારોએ નાપાસ ગણાશે. 20 સેકન્ડ થશે તો 10 ગુણ મળશે, 19 સેકન્ડ થાય તો 20 ગુણ મળશે, 18 સેકન્ડ થાય તો 30 ગુણ મળશે, 17 સેકન્ડ થાય તો 40 ગુણ, 16 સેકન્ડ થાય તો 50 ગુણ, 15 સેકન્ડ થાય તો 60 ગુણ, 14 સેકન્ડ થાય તો 70 ગુણ, 13 સેકન્ડ થાય તો 80 ગુણ, 12 સેકન્ડ થાય તો 90 ગુણ, 11 સેકન્ડ થાય તો 100 ગુણ મળવા પાત્ર રહેશે. તેમજ ઉમેદવાર મિત્રોએ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનો રહેશે. ત્યાર પછી જે ઉમેદવારો છે તેમને કોમ્પ્યુટર લાયકાતનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. પસંદગીની પ્રક્રિયાની વાત કરી દઈએ તો શારીરિક ક્ષમતા કસોટીના ગુણ નીચે પ્રમાણે છે. સ્વિમિંગ ટેસ્ટના 100 ગુણ છે તેમજ 100 મીટર રનિંગ વિથ હોસ પાઇપ ટેસ્ટના 100 ગુણ છે. એમ કુલ 200 ગુણની શારીરિક ક્ષમતા રહેશે. તેમજ ઉમેદવાર હિન્દી અને ગુજરાતી ભાષાનું પૂરતું જ્ઞાન અને ગુજરાતી ભાષા પર પ્રભુત્વ હોવું જોઈએ. મિત્રો, ત્યાર પછી ઉમેદવારની વય મર્યાદાની વાત કરી લઈએ તો ઉમેદવારની વય મર્યાદા 18 વર્ષથી ઓછી હોવી જોઈએ નહીં અને વધુમાં વધુ 33 વર્ષ પત્રકમાં દર્શાવેલી વિગત હોવી જોઈએ. તેમજ મિત્રો, સરકારના ધારાધોરણ નિયમ પ્રમાણે અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. જેની અંદર અનુસૂચિત જાતિ, જનજાતિ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોએ 5 વર્ષની છૂટછાટ, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો એટલે કે ઈડબ્લ્યુએસ માટે 5 વર્ષની તેમજ માજી સૈનિક ઉમેદવારોની ઉપલી વય મર્યાદામાં વધુમાં વધુ 50 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે. તેમજ અજમાયશનો સમયગાળો એટલે કે ફિક્સ 3 વર્ષનો સમયગાળો રહેશે જેની અંદર માસિક 26,000 નો પગાર મળવાપાત્ર રહેશે. મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ જરૂરિયાતમંદ લોકો સુધી આ વિડીયોને શેર કરજો. જય હિન્દ, જય ભારત.